વિકાસની છૂટ આપ્યા બાદ ભાવનગરમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો નોંધાયો છે અને 20 કિલોગ્રામ ડુંગળી રૂપિયા 200 થી લઈને 410ના ભાવે વેચાઈ રહી છે। આપણે કહી દઈએ કે માર્કેટ યાર્ડમાં આજે 70,000 ગુણી ડુંગળીની આવક થઈ છે। ભલે ડુંગળીના ભાવ વધ્યા પરંતુ ખેડૂતોને તો અભાવ જ છે। વિકાસની છૂટ બાદ પણ ખેડૂતોને રળવાનો જ વારો આવી રહ્યો છે। પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ 1,60,00,000 થેલા આ 3 મહિનાની અંદર ડુંગળીની ખેડૂતો દ્વારા આવક થવાની છે અને 100 રૂપિયાનો ફાયદો આજે જ આપણને જે પ્રકારે દેખાય છે, સફેદ ડુંગળીમાં 50નો ફાયદો, એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 300 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે। હું એમ માનું છું કે નિર્ણય ખૂબ સારો થયો છે। પરિણામે ખેડૂતોએ નજીવા ભાવે પોતાની ડુંગળીઓ વેચી દીધી અને હવે આ સરકાર 3 લાખ મેટ્રિક ટન, માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપે છે। આનાથી શું ફાયદો થવાનો? ક્યાં ખેડૂતને ફાયદો થવાનો? માત્ર મતો આ ચૂંટણી આવે છે ને એટલે આ લોલીપોપ જેવી જાહેરાત છે, એમને બરબાદ કર્યા છે। અને એટલા માટે જે ખેડૂતોએ ઓગસ્ટ 2023 થી લઈને આજ સુધી જે ડુંગળી વેચી છે એ તમામ ખેડૂતોને વળતર આપવું પડે સરકારે।